11 વિષય અંગ્રેજીના નવા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 11 વિષય અંગ્રેજી યુનિટ પહેલું રીડ 1 આપણે કમ્પ્લીટ કર્યું. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ કમ્પ્લીટ થયા પછી આજે આપણે કરવાના છીએ રીડ 2. રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર. જંગલી વન્ય, વાઇલ્ડ એટલે વન્ય, સેવિયર ટુ સેવ એના પરથી પડેલું નામ છે સેવિયર, રક્ષક. વન્ય રક્ષક એવા શીર્ષક નીચે આજે આપણે નવું રીડ ભણવાના છીએ. શરૂઆત કરીએ. Neelam came dashing into the house, shouting joyfully, "Alibhai has come! Alibhai has come!" તમને ખબર છે કે ઘરે કોઈ મહેમાન આવવાનું હોય ને અને જો છોકરાઓ બહાર રમતા હોય ને એટલે દોડતા ઘરની અંદર આવે કે મામા આવ્યા, માસી આવ્યા, કાકા આવ્યા, આખા ઘરમાં દોડતા દોડતા બૂમાબૂમ કરી મૂકે. સેમ એવી જ રીતે અહીંયા નીલમ છે એ ખુશીથી એટલે કે રાજી થતી થતી દોડતી ઘરમાં આવે છે અને બોલે છે, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. કોણ છે અલીભાઈ? જોઈએ આપણે આગળ. All the members of Ram Singh's family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose and whitish complexion. All the members of Ram Singh's family. અલીભાઈ કોના ઘરે આવ્યા હતા આપણને ખબર પડી ગઈ. રામસિંહના ઘરે આવ્યા હતા. રામસિંહના પરિવારના બધા સભ્યો went running out, દોડતા બહાર આવ્યા. અલીભાઈ કંઈક છે વિશિષ્ટ, કોઈ વિશેષ અતિથિ છે. ઘરના દરેક સભ્યો દોડતા બહાર આવે છે ટુ સી, જોવા માટે. રામસિંહના પરિવારના દરેક સભ્યો દોડતા તેમને જોવા માટે બહાર આવ્યા. એન્ડ there he was, અને આવી પહોંચ્યા. A tall man with broad shoulders, ઊંચો માણસ, with broad shoulder, પહોળા ખભાવાળો, red cheeks, red લાલ કલર, ગાલ લાલ મતલબ રતુમડા કહી શકાય એને, રતુમડા ગાલ વાળો. એન્ડ નોઝ, ગાલ અને નાક રતુમડા. એન્ડ whitish complexion, complexion વર્ણ, રંગ, માણસનો વર્ણ, વ્યક્તિ છે એ કેવા વર્ણનું છે. જનરલી આપણે બધા ઇન્ડિયન્સ છે ગૌવર્ણ હોય, તો અહીંયા પણ રામસિંહના પરિવારના દરેક સભ્ય છે, બધા જ સભ્યો દોડતા જોવા માટે બહાર આવ્યા અને ત્યાં આવી પહોંચ્યા હતા. એક ઊંચો પહોળા ખભાવાળો, નાક અને ગાલ રતુમડા અને જેનું વર્ણ છે એ બ્રિટિશ ઘઉં વર્ણ હતું. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots and a brown fur cap. અહીંયા અલીભાઈનું આખું વર્ણન કરેલું છે. અલીભાઈ કેવા દેખાય છે અને કેવો એમનો પહેરવેશ છે. તો અલીભાઈનું વર્ણન કર્યું હતું કે ગાલ અને નાક રતુમડા, ઘઉંવર્ણો રંગ છે, ઊંચા અને પહોળા ખભા, એવું કદાવર શરીર. He was dressed in warm, thick, long woolen coat. અહીંયા તમે આ લાઈનમાં જોશો તો કોટ જે છે, ડગલો ઉપરનો જે પહેરવાનો, એના માટે 4 એડજેક્ટિવ વાપર્યા છે. વોર્મ, થિક, લોંગ, વુલન. હુંફાળો, જાડો, લાંબો, ગરમ કોટ. ટાઈટ ટ્રાઉઝર એટલે પાટલું, પેન્ટ જેને આપણે કહીએ. big leather boots
ચામડાના જૂતા, બૂટ પહેર્યા હતા મોટા, એન્ડ બ્રાઉન ફર કેપ. ફર એટલે પ્રાણીઓની રૂવાટી વાળી જે ચામડીથી બનેલી હોય એવી કેપ, ટોપી પહેરી તે બ્રાઉન કલરની એ રૂવાટી વાળી ટોપી, મોટા ચામડાના જૂતા અને હૂંફાળો જાડો લાંબો ગરમ કોટ પહેરે. તો આપણને ખબર પડી કે અલીભાઈ કેવા દેખાતા હશે. With a broad smile full of warmth, Ram Singh hugged him and said, with broad smile, માણસને જેવો આનંદ થાય ને એવી સ્માઇલ હોય. હવે આપણે જેને મળવાની ઈચ્છા ધરાવતા હોઈએ, ઝંખતા હોઈએ અને વ્યક્તિ આવી જાય, ખાસ કરીને મિત્રો છે, સગા છે, જે આપણા એકદમ નિયર એન્ડ ડિયર હોય, તો એમના આવવાથી જે ચહેરા પર સ્માઇલ આવે છે એકદમ બ્રોડ હોય, ફૂલ ઓફ વોર્મ, સ્નેહભર્યું, ઉષ્માભર્યું એમનું જે સ્મિત હતું એ સાથે રામસિંગે તેમને હગ કર્યા, ભેટી પડ્યા અને કહ્યું, ખૂબ જ ઉષ્માભર્યા, પ્રેમભર્યા સ્મિત સાથે રામસિંહ તેમને ભેટી પડ્યા અને કહ્યું, કમ ઇન, આવ આવ, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, આવો, તમારું સ્વાગત છે દોસ્ત. Alibhai petted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice. Alibhai petted everyone. To pet, થાબડવું, પણ શાબાશીનું થાબડવું એ વસ્તુ અલગ છે અને અહીંયા બધાને પ્રેમથી થાબડ્યા છે. મતલબ કે દરેકને, બાળકો જે ઘરમાં હોય એમને થાબડ્યા પ્રેમથી અને બોલ્યા, પ્રેમા શબ્દોમાં બોલ્યા. ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી, એટલે ખૂબ જ પ્રેમથી દરેક પરિવારના દરેક સભ્યને એમણે પ્રેમથી થાબડ્યા અને બોલ્યા. ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ, તેના જાડા ઘેરા અવાજમાં ખૂબ જ પ્રેમથી બધાને થાબડી અને બોલ્યા. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. કાઉચ એટલે કોઈ ગાદીવાળો પલંગ એવી વસ્તુ, સામાન્ય રીતે સોફાને કાઉચ કહેવાય. તો કમ્ફર્ટેબલ ઓન કાઉચ, અને પછી પોતે સોફા પર કમ્ફર્ટેબલ થયા, લંબાવ્યા, બધા સાથે પ્રેમથી વાત કરી અને પીઠ થાબડી, પોતાના જાડા ઘેરા અવાજમાં બધા સાથે પ્રેમથી વાત કરી, પીઠ થાબડી અને પોતે સોફા પર લંબાવ્યા. હવે કોઈ ગેસ્ટ જ્યારે આમ એકદમ આરામદાયક રીતે બેસે ને એટલે સમજી જવાનું કે એ વ્યક્તિ છે પરિવારના એ સભ્ય જેવા હોય, નજીક હોય. મધર prepared some tea while Ramsingh talked to Alibhai. જ્યારે રામસિંહ અલીભાઈ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે મમ્મીએ થોડી ચા તૈયાર કરી. ઘણીવાર એવું બને, મહેમાન આવે, બેસીને ઊભા થાય ને ત્યારે ઘરના માણસો પૂછે, બેસો ને થોડીક ચા બનાવી. પણ અહીંયા તો અલીભાઈ જેવા આવ્યા કે તરત જ મમ્મીએ, હવે કાઠિયાવાડમાં એવું હોય છે, મહેમાન આવે એટલે તરત જ ચા મૂકી દેવાની. તો જ્યારે રામસિંહ અલીભાઈ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે મમ્મીએ થોડી ચા બનાવી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ ખરેખર હતા કોણ? શું કામ કરતા હતા? Alibhai was a traveler who covered long distances on foot in Himalayan mountains. અલીભાઈ એક મુસાફર હતા, યાત્રી હતા કે જેમણે હિમાલયના પર્વતોમાં પગપાળા ચાલીને લાંબુ અંતર કાપેલું હતું. અહીંયા કવર્ડ, ઢાંકેલું નહીં, લાંબુ અંતર કાપેલું હતું. He loved to observe nature. તેમને કુદરતને નિહાળવાનું ખૂબ
ગમતું હતું. એટલે જ કદાચ એ હિમાલયન માઉન્ટેન્સ પર્વતોમાં વિહરતા હશે. He went from village to village. એક ગામથી બીજે ગામ જતા, town to town, શહેરથી બીજે શહેર. In the mountains, પર્વતીય વિસ્તારની અંદર એક ગામથી બીજે ગામ, શહેરથી શહેર જતા. Selling dried apricots, herbs and medicines and precious stones he had collected during his traveling. તે એક પર્વતોમાં એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજે શહેર એપ્રિકોટ્સ, જરદાળુ, ડ્રાઈડ એપ્રિકોટ્સ, સૂકા અખરોટ, એપ્રિકોટ્સ અથવા જરદાળુ, સૂકા જરદાળુ, હર્બ્સ, જડીબુટ્ટી અથવા ઔષધિ, મેડિસિન્સ એટલે ઔષધિ, એન્ડ પ્રેશિયસ સ્ટોન, કિંમતી પથ્થર. He had collected during his traveling. તેમણે પોતાની યાત્રા દરમિયાન જે એકઠા કર્યા હોય તેવા જરદાળુ, ઔષધિઓ અને જડીબુટ્ટી અને કિંમતી પથ્થરો પર્વતોની અંદર એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજે શહેર વેચતા. Where have you been this time? asked Ramsing. રામસિંગે પૂછ્યું, મહેમાન આવે પૂછ્યું, શું કરો છો હમણાં, ક્યાં છો આજકાલ? એટલે રામસિંગે પણ એ રીતે પૂછ્યું, Where have you been this time? આજકાલ ક્યાં હોય છે? I went up the high mountains up to the borders of India and Tibet. હું ઊંચા પર્વતોમાં ભારત અને તિબેટની જે સરહદ છે ત્યાં ગયો હતો. અલોન? આસ્ક્ડ નીલમ. એટલે નીલમે પૂછ્યું, નાની છોકરી છે ઘરમાં, આતુરતાથી પૂછ્યું, ભાઈ એકલા બોર્ડર પર ગયા હતા? ઓફ કોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. હા, મને આદત છે, હું ટેવાઈ ગયો. Well, I will stay here only for a night. બહુ સારું, હું અહીં માત્ર એક રાત રોકાવાનો છું. રોકાઈશ, હું અહીં માત્ર એક જ રાત રોકાઈશ. Tomorrow morning I shall leave. તેણે શું કીધું? હું અહીં એક રાત રોકાઈશ, માત્ર એક રાત રોકાઈશ અને આવતીકાલે સવારે હું નીકળી જવાનો છું. No, Alibhai, no. We won't let you go. You have to tell us your hill stories, said Neelam. અલીભાઈએ જેવું કીધું કે હું તો માત્ર એક જ રાત રોકાવાનો છું અને આવતીકાલે સવારે નીકળી જઈશ. એટલે નીલમે કહ્યું, ના અલીભાઈ, ના, we won't let you go. અમે તમને જવા દઈશું નહીં. શું કામ જવાની ના પાડે છે? કારણ you have to tell us your hill stories. પર્વતોની જે વાતો છે એ તમારે અમને કહેવાની છે, કહેવી પડશે. એટલે અમે તમને જવા દઈશું નહીં. નીલમને એમની પાસેથી જે યાત્રાઓ કરી છે ને પર્વતોમાં એ વિશેની વાતો જાણવી હતી, એટલે નીલમ એમને જવા દેવાની ના પાડે. After lot of insistence, he agreed to stay for 2 days. Insistence, આગ્રહ. ઘરે મહેમાન આવે ને એટલે આપણે એનો આગ્રહ કરીએ છીએ, રોકાઈ જાવ ને. ઘણી વાર ઘણા માણસો ખોટો આગ્રહ કરતા હોય, દિલથી કરતા હોય, વસ્તુ જુદી છે. તો અહીંયા નીલમ અને ઘરના સભ્યો અલીભાઈને ખૂબ આગ્રહ કરે છે. એટલે આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ, ઘણો આગ્રહ કર્યા પછી he agreed to stay for 2 days. એગ્રી, સહમત થયા એટલે કે હા પાડી. ઘણો આગ્રહ કર્યા પછી અલીભાઈ 2 દિવસ રોકાવા માટે તૈયાર થયા. That night they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experiences
That night they all kept awake. એ રાત્રે till late, મોડે સુધી એ બધા જ જાગતા રહ્યા. આપણા ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે લગભગ આપણે બધા પણ, અને એમાં જો કોઈ ખાસ હોય, આપણા નજીકના હોય અને આપણને એ આવ્યાનો આનંદ હોય, તો એ સાથે આપણે બધા રાત્રે મોડે સુધી જાગીએ છીએ અને વાતો કરતા હોય. તો અહીંયા પણ અલીભાઈ રોકાયા એટલે એ રાત્રે બધા જ મોડે સુધી જાગ્યા. સિટિંગ ઓન હિઝ બેડ, પોતાની પથારીઓમાં બેસીને listening to his interesting travel experience, તેની મુસાફરીના રસપ્રદ કિસ્સાઓ સાંભળતા પોતાની પથારીમાં તે બધા જ મોડી રાત સુધી જાગ્યા. તો એમની જે ટ્રાવેલ એક્સપિરિયન્સ છે, એમની જે મુસાફરીની અનુભવની વાર્તાઓ છે, વાતો છે, એ વાતો એમણે અલીભાઈએ આ રામસિંહના પરિવાર સાથે શું કરી એ હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. આજ માટે આટલું રાખીએ છીએ. હવે પછી અલીભાઈ એમના જે એક્સપિરિયન્સ છે, અનુભવો છે, એની વાત કરવાના છે. એ વાત હવે પછીના પાર્ટ 2માં કરવાના છીએ. થેન્ક યુ.